નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને સદીઓ પાછળ લઈ જશે. આપણે મળીશું ભારતના એવા 3 મહાન દિમાગને જેમણે આકાશના રહસ્યોને ઉકેલવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. એમનું કામ આજે પણ એટલું જ પ્રેરણાદાયક છે. અને હા, આપણે આ જાણકારી માટે ટિંબા ગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિના ખૂબ આભારી છીએ. તેમણે આ બધી માહિતીનું જે અદ્ભુત સંકલન કર્યું છે, એના આધારે જ આપણે આ મહાન વૈજ્ઞાનિકોના વારસાને સમજી રહ્યા છીએ. તો ચાલો એમની મહેનતને આગળ વધારીએ. જરા આ સમયગાળા પર નજર તો કરો. 5મી સદી, પછી 6ઠ્ઠી સદી અને સીધા 12મી સદી, એટલે કે લગભગ 700 વર્ષો સુધી ફેલાયેલી આ પરંપરા છે. આ બતાવે છે કે ભારતમાં જ્ઞાનનો પ્રવાહ ક્યારેય અટક્યો નહોતો. એક પેઢી જે કામ અધૂરું મૂકતી એને બીજી પેઢી આગળ વધારતી. ખરેખર અદ્ભુત. તો આ શાનદાર વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ? એ થઈ આર્યભટ્ટથી, આપણા આ ગાથાના પહેલા નાયક. વિચારો તો ખરા, એ 5મી સદીનો સમય હતો, જ્યારે દુનિયાનો મોટો ભાગ ગ્રહો અને તારાઓને કોઈ દૈવી શક્તિ માનતો હતો. ત્યારે આ માણસે આકાશને ગણિતના ચશ્માથી જોવાનું શરૂ કર્યું. એમનો રસ ખાલી તારા જોવામાં નહોતો, પણ એ સમજવામાં હતો કે આ બધું ચાલે છે કેવી રીતે, એની પાછળનું વિજ્ઞાન શું છે. બસ આ એક વાક્યમાં જ એમના કામનો આખો સાર આવી જાય છે. એમણે માત્ર અવલોકન કરીને બેસી ન રહ્યા. એમણે નિયમો બનાવ્યા. ગ્રહો કેમ ફરે છે, કેવી રીતે ફરે છે, એમની ગતિ પાછળનું ગણિત શું છે, આ બધી બાબતોનો પાયો આર્યભટ્ટે નાખ્યો. એ સમય માટે આ એકદમ ક્રાંતિકારી વાત હતી. સારું, તો આર્યભટ્ટે તો પાયો નાખી દીધો, પણ એ જ્ઞાનને વ્યવસ્થિત રીતે ગોઠવીને આવનારી પેઢીઓ સુધી પહોંચાડવાનું કામ કોણે કર્યું? તો એ માટે આપણે મળવું પડે 6ઠ્ઠી સદીના મહાન વિદ્વાન વરાહમિહિરને. વરાહમિહિરને તમે એ સમયના જીવતા જાગતા જ્ઞાનકોશ કહી શકો. એ માત્ર ખગોળશાસ્ત્રી નહોતા. એમણે તે સમયમાં ઉપલબ્ધ દરેક પ્રકારના જ્ઞાનને ભેગું કર્યું, એને સરળ ભાષામાં સમજાવ્યું અને પુસ્તકોમાં સંગ્રહિત કર્યું. એ જ્ઞાનના મહાન સંગ્રાહક હતા. પંચસિદ્ધાંતિકા આ માત્ર એક પુસ્તકનું નામ નથી, એ તો જ્ઞાનનો ખજાનો છે. વરાહમિહિરે આ ગ્રંથમાં એ સમયની 5 અલગ અલગ ખગોળીય પદ્ધતિઓ અને સિદ્ધાંતોને એકસાથે મૂક્યા. વિચાર કરો, એક જ જગ્યાએ 5 જુદી જુદી વિચારધારાઓનું વિશ્લેષણ. આવું કામ તો એમના સમયથી ઘણું આગળનું કહેવાય. તો જુઓ, આર્યભટ્ટે પાયો નાખ્યો, વરાહમિહિરે એ જ્ઞાનની ઇમારત ચણી, અને હવે વારો હતો એ ઇમારત પર કળશ ચડાવવાનો. અને આ કામ કર્યું 12મી સદીના ભાસ્કરાચાર્યએ, જેમને આપણે ગણતરીના જાદુગર પણ કહી શકીએ. ભાસ્કરાચાર્ય માટે ગણિત કોઈ વિષય નહોતો. એમના માટે એ એક કળા હતી. એમણે ગ્રહોની ગતિ અને બ્રહ્માંડના રહસ્યોને એવી અદ્ભુત ચોકસાઈથી ઉકેલ્યા, જેની એ જમાનામાં કોઈ કલ્પના પણ ન કરી શકે. એમના લખેલા ગ્રંથો આજે પણ ગણિતશાસ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. એમનું યોગદાન એટલે ખગોળીય ગણિતનો સુવર્ણકાળ. ગ્રહો ક્યારે, ક્યાં અને કઈ સ્થિતિમાં હશે એની એટલી ઝીણવટભરી અને સચોટ ગણતરીઓ એમણે કરી કે ખગોળ વિજ્ઞાન એક નવા જ સ્તરે પહોંચી ગયું. આ ખરેખર એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. તો આર્યભટ્ટ, વરાહમિહિર અને ભાસ્કરાચાર્ય, આ માત્ર 3 નામો નથી દોસ્તો. આ તો જ્ઞાનની એક એવી ગંગા છે જે સદીઓ સુધી વહેતી રહી. એમણે આપણને જે વારસો આપ્યો છે ને, એ સાચા અર્થમાં અમૂલ્ય છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. સૌથી પહેલાં આર્યભટ્ટ, જેમણે પાયો નાખ્યો અને મૂળભૂત સિદ્ધાંતો આપ્યા. પછી આવ્યા વરાહમિહિર, જેમણે પંચસિદ્ધાંતિકા જેવા ગ્રંથમાં એ જ્ઞાનને ભેગું કરીને વ્યવસ્થિત કર્યું. અને છેલ્લે ભાસ્કરાચાર્ય, જેમણે અત્યંત જટિલ ગણતરીઓ કરીને એ જ્ઞાનને ટોચ પર પહોંચાડ્યું. આ ત્રણેય ખરેખર ભારતીય ખગોળશાસ્ત્રના મજબૂત આધારસ્તંભ છે. આપણી આ વાત ભલે અહીં પૂરી થાય, પણ એક સવાલ તો મનમાં રહી જ જાય છે. સદીઓ જૂનું આ જ્ઞાન, આ જિજ્ઞાસા અને આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આજના આ ટેકનોલોજીના યુગમાં આપણને શું શીખવી શકે છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?